श्री प्रमुखं महंत गुणिनं मोक्षाय भक्त्या सदा। भगवान स्वामीनारायणे रात दिवस कथा वार्तानो अखाड़ो करेलो, परंतु ए बधी वातोनुं संकलन करी अने वचनामृत रूपे धरवानुं काम गोपाळानंद स्वामी, मुक्तानंद स्वामी, नित्यानंद स्वामी અને શુકાનંદ સ્વામી, અમદાવાદ દેશમાં બ્રહ્માનંદ સ્વામી, એ બધાએ ભેગા કરી થઈને એ પછી એ વચનામૃતનું જે મહારાજે જે વાણી વહાવેલી એને સંકલિત કરી, એ રીતે એનું રિકન્સિલિએશન સરસ મજાનું કર્યું અને વિક્રમ સંવત 1876ના માક્ષર મહિનાથી એ વચનામૃતો व्यवस्थित रीते एमणे आ तैयार कर्या अने लोयानी अंदर श्रीजी महाराज हता त्यारे 7मुं वचनामृत छे लोयानुं। ए वखते आ ચોપડો श्रीजी महाराजने बताव्यो अने एमणे थोडुं वंचाव्युं बधुं अने कह्युं के आमां बराबर ज छे, हवे जे रीते बोल्या छीए ए ज प्रमाणे आ बधाए व्यवस्थित रीते आ परमहंसोए आ वचनामृतनी अंदर आ बधी वातो लखेली छे। એટલે આ મહારાજની પોતાની જ વાણી કહેવાય। વચનામૃતમાં અરે આપણે જોઈએ કે સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી એને પણ એક આપણો સંપ્રદાયનું શાસ્ત્ર કહેવાય છે, પરંતુ શિક્ષાપત્રીની અંદર પણ વચનામૃતને હવાલો આપેલો છે કે આનો વિસ્તાર તો અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથ થકી સમજવો। તો પછી શિક્ષાપત્રી પછી અન્ય ગ્રંથ એટલે વચનામૃત મુખ્ય એ જ આવે। એટલે એ દૃષ્ટિથી वचनामृतनी अंदर श्रीजी महाराजे धर्म, ज्ञान, वैराग्य और भक्ति ये चारे अंगे सहित एकांतिक धर्मनी अद्भुत वातो करी है। ब्रह्मरूप थईने परब्रह्मनी भक्ति करवानी वातो करी है। जीवन में शा माटे आव्या छे, शुं करवानुं छे, ए शना माटे आपणे पृथ्वी पर आव्या, ए बधी वातो करी अने ए प्रमाणे रेडियो कांतिबाई पण समजी सके अने पंडित पण समजी सके। એટલે ક્લાસ અને માસ सामान्य और विद्वत वर्ग बने अनुकूल पड़े एवी भाषानी अंदर आवा सुंदर वचनामृतो आ बनाव्या छे। आपणे जरा साहित्य इतिहासनो रस होय तो के गुजराती भाषा एनी पहला कोई वेल्यू नहोती। शुं सा पैसा चार, शुं छे सात एवुं बोलता था बधा। एना पैसा चार विक्रम बारा आना एवुं बोलातुं। एटले बधी आपणी गुजराती भाषानी कोई वेल्यू नहोती अने जे पहला लखातुं एवुं पद्यमां लखातुं पोएट्रीनी अंदर अने ए प्रकारनुं थतुं। पण सारामां सारुं उत्तममां उत्तम गुजराती भाषानुं सुश्रेष्ठ गद्य कोई पण होय ने तो गुजराती साहित्य सभाए जाहेर कर्युं छे ए छे वचनामृत। वचनामृत ए गुजराती भाषानुं प्रथम गद्य એટલે એ પણ આપણા માટે બહુ ગૌરવ। આનું જ્યારે અંગ્રેજી ભાષાંતર જ્હોન કાર્માઇન દ્વારા ન્યુયોર્કમાં ખુલ્લું મુકાયું, હર્ષદભાઈએ કરેલું ભાષાંતર ઈશ્વરચંદ્ર સ્વામીના પુરાવશોના પિતાશ્રી, ત્યારે એ વખતે જ્હોન કાર્મેન બોલ્યા કે વચનામૃતની વેલ્યુ ઘણી છે, કારણ કે અત્યારે જે બધા શાસ્ત્રો છે, રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, ગીતા છે, આ તે છે, એની તારીખો માટે ઘણી ચર્ચા અને એવું બધું ચાલ્યા જ કરે છે। ઘણી પ્રકારની બધી શંકા કુશંકાઓ બધા કર્યા કરે છે। પણ વચનામૃતની અંદર તો ક્યાંની તારીખે, કયા સમયે, કેટલા વાગે સાંજના સમયે આ તે બધું નોંધેલું છે। કેવા કપડાં પહેરેલા હતા, કેવું આજુબાજુ વાતાવરણ હતું, એટલે આમાં કોઈ શંકાનું સ્થાન નહીં કે આ વચનામૃત શ્રીજી મહારાજે જ પોતે કરેલા છે। એટલે એમણે બહુ ગમેલું। આ હાર્વર્ડ કોલેજના એ પ્રોફેસર હતા રિલિજનના, અમે મળ્યા છે એમને ત્યાં। તો કહેવાનો અર્થ એ છે કે આવું જે મહા અદ્ભુત વચનામૃત કે જેની અંદર જેવા પ્રશ્ન ઉઠે એવું તરત સમાધાન। અને આપણા પરમહંસો કેટલા બહુ દયાળુ હતા બધા કે આપણા માટે પ્રશ્નો એમને પૂછેલા છે। હરિભક્તોએ પણ અંદર પ્રશ્નો એ વખતના તત્કાલીન હરિભક્તોએ પણ પ્રશ્ન પૂછેલા છે, જે એ વખતના પ્રશ્નો આજે પણ એવા ને એવા છે, કારણ કે અમુક સનાતન વસ્તુઓ હોય છે, સનાતન જ હોય, સ્વભાવ પણ એવા હોય છે કે અનંત શાશ્વત જ હોય છે, પહેલાંય હતા ને અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાના। એટલે આ વચનામૃત તાજું ને તાજું લાગે, આઉટ ઓફ ડેટ જેવું નહીં। આજે પણ એનો ઉપદેશ આપણને એટલો જ વ્યવસ્થિત આ લાગે। તો હવે આ વચનામૃતની આપણે એક કથા કરીશું। તો એમાં શ્રીજી મહારાજે
જે ગઢડાના 3 ભાગ પાડ્યા છે, ગઢડા પ્રથમ, ગઢડા મધ્ય અને ગઢડા અંત્ય. યોગી બાપા એને છેલ્લા મેં બોલતા. તો જે અંત્ય પ્રકરણનું જે 30મું વચનામૃત છે, 30મું, એ 30ના વચનામૃતના બીજા ફકરાની અંદર શ્રીજી મહારાજે એવું સમજાવેલું છે કે આપણે 5 વાર્તાનું અનુસંધાન રાખવાનું. 5 વાર્તાનું. હવે એ 5 વાર્તાનું અનુસંધાન જોઈશું તો એની અંદર આ ઘડીએ ને આ ક્ષણે આપણે દેહ છોડીને મરવાનું છે. એટલે કે છે કે મૃત્યુની નિશ્ચિત પીછવાઈ છે. પીછવાઈ એટલે પાછળના ભાગથી, આ પાછળનો ભાગ હોય ને પીછવાઈ કહેવાય. આ છે, આ પીછવાઈ કહેવાય. તો મૃત્યુની પીછવાઈની અંદર આપણે વર્તમાન જીવન એને દિવ્ય જીવન બનાવવાનું છે. અને એ 5 વાતો દ્વારા આપણું જીવન દિવ્ય બને. મૃત્યુ તો માથે છે જ પાછળ, અને ગમે ત્યારે આપણને પકડશે, પરંતુ એ મૃત્યુની જે નિશ્ચિત પીછવાઈની પાછળ એની આગળ જે વર્તમાન જીવન છે, જે આપણે બધા અત્યારે જીવી રહ્યા છીએ, હવે એને આપણે લાઈફ ડિવાઇન, શું કહેવાય, દિવ્ય જીવન. દિવ્ય જીવન આપણે બનાવવાનું છે. તો એની અંદર આ 5 અનુસંધાનો આપણે રાખવાના. 5 વચનામૃતનો સાર લગભગ એવું છે. 5 અનુસંધાન આપણે આ રાખવાના. એમાં 3 આપણા છે અને પાછલા 2 એ શ્રીજી મહારાજના છે. જોઈશું એટલે ખ્યાલ આવશે. એમાં પહેલું અનુસંધાન એ છે કે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે. પહેલી વાર સમજજો. આપણા મંગળાચરણ આવું મરવાની વાત આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે. તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ જણાય છે કે આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખ દુઃખ, રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે તે એવો વૈરાગ્ય કહ્યો. જો આ પહેલું અનુસંધાન આપણને રહેવું જોઈએ. હવે એની એક વાત તમને સમજાવું કે ગાંધીનગરમાં તો બધા ગયા છો ને બેઠેલા, અને એમાં અક્ષરધામ જોયું છે બધાએ. હા, તો અક્ષરધામની અંદર આપણે પહેલા, કદાચ તમે નહીં જોયા, પેલો મલ્ટીમીડિયા શો હતો, 14 સ્ક્રીન ઉપર હતો, ખ્યાલ છે તમને? અને એ શો આપણે બનાવવાનો હતો. અને એ સમયની અંદર સ્ટોરી તો સંતોએ લખેલી બધી સંતોની, પરંતુ એને કેવી રીતે આધુનિક ટેકનોલોજીની અંદર ઢાળવો, એના માટે કોઈ એક્સપર્ટની આપણે શોધ કરતા હતા. એમાં આપણને ચેક દેશના, ચેકોસ્લોવાકિયા 2 ભાગ પડી ગયા છે, એટલે ચેક દેશ એના એક બહુ મોટા આવા ટેકનિકલ એક્સપર્ટ, જેમનું નામ હતું પ્રોફેસર યારોસ્લાવ ક્રિચ, એ આપણને મળી ગયા. એમણે આમાં ઘણા બધા શો રાજા મહારાજાઓના અને શેખો નવાબોના કરેલા. એટલે પછી આપણને ઓળખાણથી એમને આપણે મળી ગયા અને એ આવ્યા અને સ્વામીના દર્શન કર્યા, સંતોના યોગમાં આવ્યા. સંતોએ અંગ્રેજીની અંદર આવી સ્ટોરી સમજાવી કે આવી પ્રકારની આમાં અમારી આ ભાવના અમે મૂકેલી છે. અને એ બધું સાંભળીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા. અને વિશેષ પ્રમુખ સ્વામીની સામે આમ જોઈને આમ અદ્ભુત આમ ઉડાટ થઈ ગયા એમ કહીએ તો ચાલે. અને કહ્યું કે સ્વામી, હું એક નવો પૈસો મારી ફી નહીં લઉં અને મારે આ સેવા કરવી છે. તેની કરોડોમાં ફી જાય. આપણો ત્યાં વોટર શો છે ને, એમાં પણ એવું જ થયું. એ ફ્રેન્ચ જે બોલા શું કહેવાય ટેકનિશિયન, જેમનું નામ હતું ઈવ પીપા, અને એ પણ સ્વામીના દર્શન સારંગપુરમાં કરીને અદ્ભુત થઈ ગયું. મારે એક પૈસો લેવો નથી. અને ફ્રીજ સાહેબનું તો એટલું હતું કે શો તૈયાર થયા પછી અમે તમારું નામ લખો, આપણે સિનેમા તો પ્રોડ્યુસર ડાયરેક્ટર ને એવું આવે ને બધું, લિરિક બધું, તો તમારું લખાય. આમાં ફિલ્મમાં તો વાંધો ના આવે. એક આઈ એમ નોટ સો પુટ માય નેમ હિયર. નહીં પ્રમુખ સ્વામી નાખ્યું, કોઈ હરિભક્ત આટલું દાન કર્યું, એનું કોઈનું નામ નથી, મારું નામ લખવું એવો મોટો નથી, એમ જ રહેવા દો. આવી પ્રકારની સમજણ થઈ. પછી એક બીજી આખી વાત આવી ગઈ. એટલો બધો રસ પડી ગયો સ્વામીમાં, મને ઠાકોરજી આપો. આપણે આવા ઠાકોરજી ના આપે, એટલે પછી પૂજા કરજે, ઓફિસ નથી ડેકોરેટિવ, એટલે પૂજા કરવાની. એટલે બધા વસ્ત્રો નાન તેલ બધું લઈ ગયા. અને પછી એને થયું કે સ્વામી તમે મારા ત્યાં આવો પધરામણી. થોડું અમદાવાદ મણિનગર જવા જેવું, આ તો ઠેઠ ચેક દેશમાં જવાનું. એટલે સ્વામી તો સારું, જોઈશું સમય આવશે. 1994 પ્રમુખ સ્વામી મહારાજ અમે લંડન હતા, 95 પ્રતિષ્ઠા હતી, એના 1 વર્ષ પહેલા. અને કહ્યું ચાલો આપણે કૃષ્ણા ત્યાં જઈએ. તો 20-25 સંતો અને હરિભક્તો થઈ લગભગ 60-70નો કાફલો લીધો અને એ બધા અમે ત્યાં આવ્યા.
અને એ સમયની અંદર એમના ત્યાં ગયા અને એ વખતે હવે એને થયું કે સ્વામી આ ઘણા દેશથી આ દેશ શું કહેવાય કમ્યુનિઝમમાં હતો, સામ્યવાદમાં, રશિયાથી હમણાં છૂટો થયો છે, એટલે હવે સાધુઓ જોયા નથી એમણે, માટે તમને મારા ગામમાં ફેરવવા છે, ટુ સી એન્ડ ટુ બી સીન, તમે જુઓ અમારું શહેર કેવું છે, અને બીજું તમને બધા દર્શન કરે તમારા, એવી ભાવનાથી સ્વામીને અમે ઉપાડ્યા અને અમે ફરતા ફરતા બતાવવાને ત્યાં કિનારે એક ત્યાંનું સિટી કાઉન્સિલ છે ત્યાં અમે પહોંચ્યા અને ત્યાં સ્વામીનું સન્માન ને બધું કર્યું એ લોકોએ. અને ત્યાર પછી મેં બધાએ કે ચાલો આપણે બહાર જઈએ. અમે બહાર ગયા ત્યારે ઈસવીસન 1420નું ટાવર છે, ઈસવીસન 1420નું ટાવર, 1 સેકન્ડનો ફરક પડતો નથી. આપણે સવાર લાયા અને કલાક પછી કલાકનો ફરક પડે. તો આ પ્રમાણે આવી પ્રકારનું ટાવર એનું જોવાય કે આપણે ત્યાં જોવા જેવું છે. ટાવરનું શું જોવાનું, કે તમે ચાલો તો ખરા. પહેલાં મેં નીચે આવી ગયા અને ત્યાં એક ઊભા રહેવાનું, ટાવર ઊંચું હતું અને અમે બધા નીચે ઊભા રહ્યા, પ્રમુખ સાહેબ બધા, પ્રીત સાહેબ પણ ઊભા હતા અને 10 બાકી હતી, વાતચીત થઈ, ત્યાં 10 વાગ્યા અને જેવો ટકોરો શરૂ થયો ને 10નો, તે હાડ પિંજર આવી ગયું ટાવરમાં આ બાજુમાં અને એક દોરી લટકતી હતી, એ દોરી લઈને હાડ પિંજર ખેંચવા માંડ્યું અને અમુક ટકોરા વાગ્યા, ખેંચે 1 2 3 4 અને જ્યારે ટકોરા વાગ્યા ને અને પૂરું થયું ત્યારે એક બારી ખુલી ગઈ ટાવરની નીચેની, એની મેં બધું આ તો ટેકનોલોજી છે, ખુલી ગઈ અને એમાંથી ઈસુના 12 એપોસ્ટલ નીકળ્યા બધા, આમ 1 2 3 અને પછી બારી બંધ થઈ ગઈ, શો પૂરો. હવે સાહેબ શું થયું આમાં થયું શું કે તમે સમજ્યા નહીં. આ કે આમાં એવું આવ્યું કે જુઓ આપણે બધા જોવા ઉભા રહ્યા છીએ, બધા નાના મોટા બાળકો, મોટા ભાઈ બધા, પણ તમે જુઓ ગમે ત્યારે પણ આજે આ ટકોરો છે ને એ કાળના ટકોરા વાગે છે અને આ હાડપિંજર છે કાળ છે અને આપણી આવરદા ખેંચે છે, આપણી આવરદા છે ને આમ એ રોજ ખેંચે છે આમ. એટલે આ પ્રમાણે આપણને આ બતાવે છે. અને જે આ બધા એપોસ્ટલ આવે પેલી બારી ખોલી ગઈ એ બધા સંતો છે, આ બધા ઈસુ ખ્રિસ્તના ધર્મના એ બધા સંતો છે. અને કે આવા સામે નામે બહુ ઉભા છો, ભગવાન ભજી લો, બીજો ભગવાન ભજી લો, ભગવાન ભજી લો, ભગવાન ભજી લો, એમ આપણને કહે છે. કેવું સરસ છે ને. એટલે આ પ્રમાણે એ રોજ મરવાનું ગમે ત્યારે છે, માટે કરવાનું શું છે, ભગવાન ભજી લેવા. એ વાત તો આપણને બહુ વર્ષો પહેલા શંકરાચાર્યજીએ સમજાવેલી છે કે દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપિનં ચત્યાશાવાયુ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ કહે છે જો દિવસ અને રાત્રિ, શિશિર અને વસંત ઋતુઓ, અને આ પ્રમાણે આ બધું ચાલ્યું જ જાય છે અને આપણે આટલું બધું ચાલુ જાય છે, ગચ્છત્યાયુ, આપણી આગળ આપણે ઓછી થતી જાય છે, છતાં પણ આશા આપણે છોડી શકતા નથી, વાસના છોડી શકતા નથી. હે મૂર્ખ, હે મૂઢ, ભજ ગોવિંદમ, ભગવાન ભજી લે, ભગવાન ભજી લે. આ બે વાતમાં સામ્ય છે કે નહીં? પેલું ટાવર નાખે એક જ વાત આપણને કહે છે. એટલે એ દ્રષ્ટિથી જોઈએ કે મરણમ તો પ્રકૃતિ શરીરામ, આપણે મરવાનું એ તો આપણી પ્રકૃતિ છે, કોઈ અમર પટ્ટો લઈને આ દુનિયામાં આવ્યો નથી. આવું જાણવા છતાં પણ જીવવાની જે ઈચ્છા, જીજીવિષા છે ને, એને લઈને આ સત્ય ભૂલી જઈએ છીએ અને એના મનમાં તો એમ જ થાય છે કે તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિરધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એટલે ભગવાનને ભૂલી ગયો. એક વખતે તમે જુઓ કે મહાભારતની અંદર યક્ષ યુધિષ્ઠિરનો એક સંવાદ આવે છે. આટલી લાંબી કથા છે, મને લેજો, પણ યક્ષ યુધિષ્ઠિરના સંવાદમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે. એમાં એક પ્રશ્ન એવો આવ્યો કે આ દુનિયામાં આશ્ચર્ય શું? પહેલાના સમયમાં ટેમ્પલ, ટનલ છે, પિરામિડ છે, આપણે શું કહેવાય, રાજમહાલ છે, એ બધી અજાયબીઓ કહેવાતી. આશ્ચર્ય, આશ્ચર્ય, શું બનાવ્યું બધું અદભુત. પણ કે તમે અત્યારે એ પૂછે છે એ જમાનામાં કે અત્યારે દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય શું? યુધિષ્ઠિર બહુ સરસ જવાબ આપે છે, હલી જઈએ એવો કે અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષાઃ સ્થિરત્વમ ઇચ્છંતી કિમ આશ્ચર્યમતઃ પરમ. રોજના રોજ કેટલા માણસો મરે છે? આજે 2 લાખ તો રોજ જાય છે દુનિયામાંથી. પહેલા 1 લાખ, પણ વસ્તી ડબલ થઈ એટલે આપણે 2 ગણીએ. 2 લાખ માણસો રોજ મરે છે
બધી રીતે જુદી જુદી રીતે, અને બાકી રહેલા એમ સમજાય મારે મરવાનું નથી. આપણે બેઠા છે ને એમ છે કે મારે કોઈ દિવસ મરવાનું છે જ નહીં, તારા મનમાં જાણે જે મરવું નથી. હવે આ પ્રકારનું આશ્ચર્ય ના કહેવાય? આ આશ્ચર્ય એટલે આવી પરિસ્થિતિ છે, એટલે આવી આપણે જાણવા છતાં પણ એની ઈચ્છા, જીવવાની ઈચ્છા. એક ડોસા છે ને ઘેરથી કંટાળી ગયેલા, અને એકદમ ઘરના ઘેર બધા તિરસ્કાર કરે, એમના દૂધકાર, એમના પત્ની, છોકરા ગોળ બધા, એટલે એ બહુ દુઃખી થઈ ગયા. અને ગામડું હતું ને એમાં જુનાગઢના ગુણાતીતાનંદ સ્વામીના પ્રથમ કક્ષાના શિષ્ય જમાના સાધુમાં, એમનું નામ હતું બાળમુકુદાસ સ્વામી સાધુમાં, એ આવેલા ત્યાં. અને એ સમયની અંદર ડોસાયાની તક કહી, બાપા કંટાળી ગયો, સ્વામિનારાયણ મંદિર હતું ત્યાં, અને મારે હવે ધામમાં વહી લાવવું, બસ પૂરું થઈ ગયું મારું, નથી રહેવું અહીંયા આગળ. એટલે સ્વામીને દયા આવી કે એમ કરતું માળા 1 મહિનો ફેરવજે આ મંદિરમાં ઊભો 100 માળા ફેરવવાની તારે. આમ તારે ચડે હતો કે 100 માળા તું ફેરવજે, મહિનો પૂરો થશે ને મહારાજ તને ધામમાં લઈ જશે. સારું થયું. અને માળા ફેર, અને પછી એમ કરતા 25 દિવસ થયા, અને બીજા બધા લોહા બેઠા હોય ને, મેં એક લોહા એમને પૂછ્યું, એટલે એ શેની માળા તું ફેરવું, તમે આ રોજ જોઈએ છે, એટલે આજે પૂછી નાખીએ તને. ભાઈ જુઓ, આ મને બાળમુકુદાસ સ્વામીએ કહ્યું, તું બધી કંટાળ્યો છું, તમે બધા જાણો છો આમ તો કે, એટલે કહ્યું કે તમે 1 મહિનો માળા ફેરો છો ને એટલે તમે ધામમાં વયા જશો, એટલે માળા ફેરવું કે તને ખબર છે બાળમુકુદાસ સ્વામી કોણ છે? કે આપણા ગુરુ તો ઠીક છે, એ આપણે છે ને વચન સિદ્ધ છે. કેવા છે? વચન સિદ્ધ છે. 5 દાડા બાકી છે, તું 5 દિવસ વયો જવાનું, માળા ફેંકી દઈને ઘેર જતો રહે. એટલે ઘણી વખતે આવું બને કે જ્યારે મોત આંગમાં ઉકળી જાય ને ત્યારે બીક લાગી જાય, એટલે ગભરામણ થઈ જાય. એટલે એવી પ્રકારની આ પરિસ્થિતિ છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણે આ મરી જઈએ એટલે જ મરી જઈએ એવું નથી. આપણા બધાના મનમાં એમ છે કે મરી જઈએ ને એટલે આપણે મરી ગયા કહેવાય, રોજ મરીએ છીએ, આપણે રોજ મરીએ છીએ, આપણે આવડતામાં ઓછા થઈએ છીએ ને એટલે રોજ મરીએ છીએ. આપણને નોટિસો બધી આવે છે કે અમારા વાળ કાળા થઈ ગયા, મારી સફેદ થઈ ગયા, આ બધું આ પુષ્ટિને આ બધું તાકો થઈ ગયો બધું. એટલે આ બધા ઉંમરના પ્રભાવો તો થાય જ છે ને, એટલે આપણી વૃદ્ધાવસ્થાની નિશાનીઓ દેખાય, આપણું તેજ ઓછું જો ચશ્મા પહેરવા પડે, આવું બધું થાય. હવે તો પણ આપણને ખબર પડતી નથી. કોઈ અંગ્રેજીમાં એક સારી વાત કરે છે કે ફ્રોમ બર્થ વી આર સેન્ટેન્સ ટુ ડેથ બટ રિલીઝડ ઓન બેલ. જન્મ્યા ને ત્યારથી જ આપણા માથે આપણને સજા મૃત્યુની લાગેલી છે. આ તો જામીન ઉપર પેરોલ ઉપર પડીએ જો, પેરોલ ઉપર સમજવા જેવું છે. એટલા માટે ગીતામાં કહ્યું કે જાત સહિત ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત છે, કે જે જન્મ્યો ને એના માટે મોત નિશ્ચિત જ છે. તસ્માદ અપરિહાર્યાર્થે ન ત્વમ શોચિત મરતિ, જે નક્કી જ છે, અંગ્રેજીમાં નોન થિંગ, એના માટે શોક કરવાનો કોઈ અર્થ નથી. હવે આને ગુજરાતી ભાષાની કવિતામાં કવિ નારાયણદાસે કહ્યું કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. સંસાર સગળો કાળ જમીણો, કર્મવશ નર નારીજી, દાસ નારાયણ કહે વિચારી, કર્મ કરો વિચારીજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કર્માશેજી, નિત્ય બાગમાં નવીન કળિયો, ખીલીને ખરી જાશેજી. ગુજરાત સમજાયું છે ને સીધે સીધું? તો આ પ્રમાણે આ બધું આવું આપણું હોય છે, છતાં પણ આપણે એમાં પાછા વળી શકતા નથી. તમે જુઓ, એક વખતે શ્રાવસ્વતી નગરીમાં બુદ્ધની શિષ્યા ઈસા ગૌતમી, એનો એકનો એક છોકરો ધામમાં જતો રહ્યો 16 વર્ષનો, અને જે ધક્કો લાગ્યો એને, અને મળતું લઈને ગઈ બુદ્ધ પાસે કે તમારે જુદો કરો, હું તમારી શિષ્યા છું, તમારી ફરજ છે છોકરાને જુદો કરો બાપા. એટલે તો જાણતા હતા કે આનું મોહ વ્યાપે છે, હું કહેવું. એટલે એમ કે તેમ કરતું, કોઈના ઘરમાંથી એક જવ મુઠ્ઠી ભરી લઈ આવ, હું છોકરા જુદો કર્યો. પણ ઊભી રહે, પેલી ખુશ થઈ ગઈ. પૂછશે કે તમારા ઘર કોઈ ગયું નથી, મર્યું નથી? કોઈ જેના ઘેર કોઈ મર્યું ના હોય ને એના ઘેરથી જવ લઈ આવીએ. આને ભાન ના રહ્યું મોહમાં પુત્રના, હા લઈ આવો. અને જાય
બધા આપે કે હા હા લે બેન ઉઠીશું, છાબડું ભરીને આપીએ, ચોપડું ભરીને આપીએ. પણ તમારા ઘેર કોઈ મળ્યું તો હોય જ ને ભાઈ, કોણ ઘર ખાલી હોય મર્યા વગરનું? આપણા દાદાઓ દાદી મર્યા હોય? એક એક ઘરમાંથી કોઈ તો ગયું હોય ને, થાકીને આવી 2 કલાકે શોક જતો રહ્યો કે મરવું એ નવું નથી, બધાએ મરે છે. યોગી બાબા મુંબઈમાં હતા અને એ વખતે જ્હોન એફ કેનેડીનું ખૂન થયું ઓસ્ટ્રેલિયામાં, જ્હોન એફ કેનેડી. અને એના માટે બધાને બહુ પ્રેમ હતો, એના રંગભેદની નીતિમાં જેને બિચારાને મારેલો. એટલે એ વખતે અમારે એક છગનભાઈ હતા, એમને સ્વામીને કહ્યું, સ્વામી અત્યારે ગોલ્ડન ચાન્સ છે સત્સંગ પ્રસારનો. વ્યાપકાનંદે ખાલી એક ઘોડી જીવતી કરી, હવે કોણ જાણે બોટાદની ભાગોળમાં, પણ અહીંયા જો તમે ધ્યાન કેનેડી જીવતો કરો ને, એકદમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલે બાજુ ફોડ થઈ જાય. અને આપણા પેલા ધક્કા ખાવાના, નાટા મારવાના, એ કશું જ રહે નહીં, બધા આપણી પાસે આવે. એવી પોતાની પરિસ્થિતિ થઈ જાય. હો સ્વામી બધી કહ્યું કે પ્રસન્નભાઈ પછી તો જુઓ આપણે પછી આ ભગવાનનું બધું કંઈ ના રહે. લોરીઓમાં, એરોપ્લેનમાં બધી ઠાઠડીઓ બધી આવ્યા જ કરે. આ ધંધો કરવા આવ્યા છે. રોજ એ વખત 50,000 મળતા હતા, રોજ 50,000 મળે. આ ધંધા માટે આવ્યા છે. મરેલું છે તો મરેલું છે, એને જો જીવતું કરીએ તો ક્રમ ના રહે. આખા વિશ્વમાં બધું કેટલી કીર્તિ થઈ જાય. આટલામાં થાકી ગયા તમે, કેટલી પોપ્યુલેશન તમારું હોંગકોંગ છે અને બધા જીવતા રહે તો પાવર સુધી હું કરું ભાઈ, ઉપર આકાશમાં રહેવું શું કર્યું? એટલા માટે આ પ્રમાણે મળદાના ઢગલા થઈ જાય, માટે એ કરવા આવ્યા નથી. મહારાજે વ્યાખ્યાન સ્વામીને કહ્યું, તમે ઘોડીને જીવતી કરી, હવે કાલે રાજાનો છોકરો મળી જાય, નહીં થાય, અમારી દ્રષ્ટિ નહીં હોય તો તમને ફાંસી નહીં ચડાવે? એ તો ખરું. માટે આ ઘોડી તમે જીવતી કરી, મહિના 2 મહિના 5 વર્ષ પછી મરવાની તો ખરી નહીં ભાઈ. હા, તો ફરી શોક થશે ને. સાધુનું કામ એ છે કે મળદા બેઠા નહીં કરવાના, પણ જે મરી ગયા હોય અને એને શોક ન થાય એવી પ્રકારનું જ્ઞાન આપવાનું કે ભાઈ મરણા જાણા સંસાર છે. એટલે એ સમજવું. અમુક ઘમંડી માણસ હોય છે બધા, અને એમ સમજે છે કે આપણે કંઈક છીએ, એમ કંઈક છીએ આપણે. ત્યારે એવા માટે બ્રહ્માનંદ સ્વામી ચાપકો મારે છે કે કડા વેડ મીઠી મોતી પહેર કાને બહુ જોર સે મુછ મરોડતા હૈ, ચલે દેખતા આપ पिछाड़ी को टेढ़ी पाग बांधिता न तोड़ता है, तन अत्तर तेल फुलेल लगावत नेह त्रिया संग जोड़ता है. ब्रह्मानंद कहे खबरदार बंदे, કહો કાલ કી સીકુ ન છોડતા હે. આગા બધા ગમે વાત થઈએ પણ આપણને કાળ છોડે એવો નથી. એક વખત ઉંદરડો છે દારૂથી પણ બકાડો નિકટમાં ઉંદરડો ઢળેલો દારૂ હતો કે 2 બોટલ ફૂટી ગઈ હતી અને એને ચડાવી દીધો. અને જે કેપ ચડ્યો, જબરજસ્ત કેપ ચડ્યો દડાને. હવે ઉંદરડો છે ને, તમે જોશો ને આમાંથી આમાં ગલીઓમાં જતો રહે, વળી પાછો આમાં કંઈક દરમાં જતો રહે. આ કેપમાં ભાન ના રહ્યું અને 3-piece સૂટ પહેરી આમ અને સિસોટી ઉગાડતો રોડ વચ્ચે નીકળવો, કેમ્પમાં ને કેમ્પમાં. અને બિલાડી તૈયાર જ હતી વિમુદાળાભાઈને. તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેજી, મગરુરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલેજી, બહાર તાકી રહી બિલાડી જાતા વાર ન લાગીજી. અને એ સમયની અંદર પકડી લીધો તરત જ. અને એના મનમાં એમ હતું કે મનમાં જાણે ભુજ સરીખો રસજો નહીં કોઈ રાગીજી. બિલાડી ઉપાડી લીધો. આ પ્રમાણે ગમે ત્યારે કાળ આપણું બધે લઈ લે. એક વખતે નાગાર્જુન હતા ને, રાજા હતા દક્ષિણ ભારતના, અને રાજા પણ હતા ને વૈદ પણ હતા, 2 મિક્સ હતું. નાગાર્જુન ડેમ પણ છે દક્ષિણમાં, ખ્યાલ આવ્યો તો કાવેરી નદી પર. હવે એ સમયમાં એવું બન્યું કે એને એક સંજીવની વિદ્યા શોધી કાઢી કે માણસ મરે જ નહીં. જે માટે આપણે ફાંફા મળે છે, હા, માણસ મરે જ નહીં એવી પ્રકારની દવા શોધાઈ ગઈ અને પાકું થઈ ગયું. અને એ સમયની અંદર પછી શું બન્યું, એના દીકરાને ખબર પડી કે મારા બાપાએ આ દવા છોડી છે, હવે આ કોઈ દાડો હવે ગાદી છોડશે નહીં. ક્યાંથી છોડે? મારે તો મારો નંબર લાગે ને, એનો 8મી ઉંમર છું તો હું મરી જઈશ, પણ આ ડોવો તો મળશે નહીં. હવે સાચી ખોટી શોધી છે કે ખોટી શોધી છે એ આપણે જોઈએ તો ખરા. એક વખત તારો બાપા ધ્યાનમાં બેઠેલો અને પાછળથી એને તલવાર મારી. તલવાર તો કેવી તલવાર થઈ ખબર છે? જેમ પથરા ઉપર તલવાર મારીએ તો શું થાય? ખળંગ કરી પાછી પડી જાય પથરા ઉપર, એવું થયું. અને એના બાપાએ પાછળ જોયું,
મોઠો પડી ગયો, તથાત્માં તલવાર પડી ગઈ, પોલ પકડી ગઈ અને આને અંતરદૃષ્ટિ કરી, થોડી આંખ બંધ કરી. જીવવામાં માલ નથી, કોઈને ઈચ્છા નથી કે આપણે વધુ જીવીએ, પાછળ શત્રુ વધારે હોય છે. જીવવામાં કોઈ સાર જેવું નથી. એટલે ભગવાન જે વ્યવસ્થા કરી છે ને એ બરાબર છે. કારણ કે આ જો મારો જ છોકરો મને મારવા માટે ત્યાં હતો, કેવું કહેવાય. એટલે પછી એને અહીંયા પેલો ગભરાઈ ગયો, ઘડી તલવાર લાવ, એના મને મારું બાપુ કાપી નાખેલો, મારું માથું આ બાપો કાપશે કે એમ નથી, લાવ. બીજી એક ઔષધિ લીધી વનસ્પતિ અને તલવાર ઉપર લગાડી દીધી એમ. અને પછી આવું જરા ટ્રાય કરતો એટલે એને ફરીથી મારી તો માથું કપાઈ ગયું એના બાપનું, એટલે વિરેસ થઈ ગયેલો. અને સંજીવનીની શોધ પાછી જતી રહી, તો કામમાં આવતા આપણને પણ આવું થયું. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એટલા માટે જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી. એક વખત તો આવું થાય, જુનાગઢમાં કથામાં નાગરો મોડા આવે ને ત્યારે બધા કેમ મોડા આવો છો? કે મોડા જાઉં છું. સ્વામી ક્યાં જતા રહેવાના છે? સ્વામી કે ચાકરો પડ્યો રહેશે, મરી જવાશે, આપણે કથામાં જલ્દી આવી જાઓ. કારણ કે છે ને આપણો જે દેહ છે ને એ કેવો છે, દુર્લભ માનુષ્ય, દુર્લભ તો છે જ પણ ક્ષણ ભંગુ રહે. કેવો છે? બધા ઉપર એક્સપાયરી ડેટ છે, આપણી પર છે એક્સપાયરી ડેટ. કચ્છમાં એક સાથે બધા ના જ છોકરાવાળા નાના 2000ની સાલમાં 26 જાન્યુઆરી 2000, એમાં ગમે ત્યારે મરી જવાય. એક્સપાયરી ડેટ જેવું છે જ નહીં. એટલા માટે આ પ્રમાણે આ કામ પહેલું કરી લેવું. કેવું કરવું તો આગળ આવશે. આગળ જોયું કે પંચાળાથી અદીબા ગઢડે રસોઈ આપવા આવે. પંચાળાથી અદીબા, તમે બધા સત્સંગીઓ છો એટલે આ બધા શબ્દો ખબર છે. અને એ વખતે બન્યું એવું કે રસોઈ જમીન સંતો નવરા થઈ ગયેલા, 1 વાગી ગયેલો, 12 વાગી ગયેલા. અને તો રડી પડ્યા કે હું મહારાજ ખાસ રસોઈ આપવા આવી. એટલે કે કાલ ત્યારે આપણે બેઠો કે કાલ આજનો નવો લીજીએ, કાલ કોણે દીધી છે? એ કે પેલા હું મરી જાઉં તો મારે તો સંતો કરો પડી રસોઈ કરી 2 વાગે બધાને ફરી જમાડ્યા સંતોને. સંતો બિચારા ભગવાન સંભાળી જમી ગયા બધું. તો કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારે આવી વાત છે. એટલે આવી મૃત્યુની વાત અમારા કનૈયાલાલ મુનશી હતા ને, કનૈયાલાલ મુનશી મોટા લેખક, હવે કહેતા હતા સ્વામિનારાયણની કવિતામાં એક મૃત્યુનો પૈગામની વાત આવે. એ જીવનનો ઉલ્લાસથી દેખાતો નથી. મૃત્યુનો પૈગામ, જાવું જરૂર મરી, વેલીને સર્વે જાવું જરૂર, તારા માથે નગારા વાગે મોતના, આવું બધું જ આવે છે. કે પણ તમે જુઓ કે આ વાત જરૂરી છે. એક વખત તમને ખબર પડે કે મારા માથે મોત નિશ્ચિત છે, તો પછી તમારી બધી વૃત્તિ બદલાઈ જાય ને, પ્રવૃત્તિ આખી બદલાઈ જાય. પણ તમને ખબર જ ના હોય તો લે તો ખબર નહીં મોત આવશે, પેલાથી કહું તો કહી દીધું. આ કથા એને જ કરીએ છીએ. એટલા માટે આપણે હવે આ જીવન મળેલું છે એ કેવી રીતે જીવવું એ તો આગળ આવશે. પરંતુ આપણે જોઈએ કે ખાલી જીવી જવું એ જીવન નથી. કે છે ને જેમ ટી.એસ. ઇલિયટ નામનો એક કવિ થઈ ગયો લખ્યું કે વેર ઇઝ ધ લાઈફ યુ લોસ્ટ ઇન લિવિંગ. ખાલી જીવન જીવ્યા એટલે જીવવું નહીં. એક વખત વડોદરામાં એક મિત્ર મળ્યો અને પૂછ્યું કે શું કરે છે, શું કામ છે? મરી ગયા નથી એટલે જીવ્યા છે. શું કહેવું આવવાના? મરી નથી ગયા એટલે જીવીએ છે. હવે એને શીખવાનું કરો. એટલા માટે કહે છે ને વી લીવ ઇન ઇટ નોટ ઇન યર્સ. આપણે સત્કર્મોમાં જીવીએ છીએ, વર્ષોમાં નહીં. તો એ સમજવું. મુંબઈના બેઠા ધડાકા થયેલા, ખબર પડી 1993માં શુક્રવારે મુંબઈમાં ધડાકા થયેલા શ્રેણીબદ્ધ. ત્યારે એ ખબર પડી ગયું કે હવે ત્યારે પણ જવાનું તો છે. એક વખતે સ્પેનમાં આંતરવિગ્રહ થયેલો અને અર્નેસ્ટ હેમિંગવે નામનો એક લેખક, તો એ કવિ પણ હતો થોડો, અને એ પછી અમેરિકાથી ત્યાં લડવા માટે ગયેલો પોતાનો દેશ. એટલે જ્યારે બધા લડાઈમાં મરે ને ત્યારે એના સમાચાર ચર્ચમાં આવે અને ચર્ચનો પાદરી ઘંટ વગાડે એટલે આજે બધા ભેગા થાય કે આપણને કંઈ સમાચાર જાણવા મળશે, કોનું કોણ મર્યું, કોનું કોઈ જીવ્યું. એટલે પાદરી બધું કહે એટલે બધા ઉત્સુક થઈ જાય, કોણ મર્યું છે, કોણ મર્યું છે. એટલે કે અંગ્રેજીમાં એને કવિતા લખેલી ઉપર, ફોર હુમ ધ બેલ ટોલ્સ. આ કોના માટે આ ઘંટ વાગે છે? બધા કોણ મર્યું, કોણ મર્યું છે? એને કે ઇટ ટોક ફોર ધી. એટલે તું જોવા જાય પણ એક દાડો મારો એ નંબર લાગવાનો છે જ. એટલા માટે કહે છે ને મરનારાને શીત રડો છો, રડનારા નથી રહેવાના, તો પણ માથે તુંબડા અંધાએ ઉડી જવાના. એટલે આ પ્રમાણે આવી પ્રકારની પરિસ્થિતિ. અમારા દોડ્યા ગયા
ધોળેજા આ વખત લલુભાઈ છે ત્યાં હવે અત્યારે મારી જેટલી ઉંમર થઈ આનાથી બધી કે મારી 80 છે એની કે 85 છે. એક વખત બહુ વર્ષો પહેલા 30 વર્ષ પહેલા એક ઝાડ નીચે મેં બે ઉભા હતા અને હું વાતો કરતો હતો. હું એક વખત નારાયણ ભગત સફેદ વસ્ત્રોમાં હતો. મગર નારાયણ ભગત આપણા બાજુ મારી તો કેમ એમ ગાડી ગમે ત્યારે પડે આ ઝાડ છે ને એ ગમે ત્યારે પડે બાજુ ભરે સિનેમા જોવા જાય પંખા નીચે ના બે હવે તારે પડે એટલે આવું ગાળ પણ ચોઈસ લાગે આપણા મળ્યા હતા હમણાં 2 મહિના પહેલા એવું કેમ છે કે હજી જીવું છું એ વખતે યોગી બાપા મોમ્બાસામાં ગયા અને આપણા સિટી કાકા ત્યાં હવે એમને પેલા એમના મિત્ર એક ડૉક્ટર દોશી હતા જૈન એને કહું કે દોશી તમે અમારા બાપુલો આવ્યા દર્શન કરવા આવો એટલે કે ભાઈ આવું 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 ના ના પાડી શકે પણ આવી પછી એમ કહ્યું ભાઈ હવે તો આવો સ્વામી જવાના થયા કે ચાલો આવતીકાલે તમે મને સાથ કરજો આપણે સામે બેસી આપણે સાથે જ જઈશું એ સારું અને સિટી કાકાએ સાથ કર્યો ને તો ખબર પડી રોકડ કરી દીધી રાત્રે જતા રહેલા દોશી સાહેબ ગામમાં ગયું મળવાનું ગયું ને એટલે એમાં તરત જ કરવાનું હોય એટલે ઘણી વખત કહે છે ને આપણે કોઈને પૂછીએ ચાલો ને મંદિરે દર્શન કરવા માટે એટલે કહે છે કે ભગવાનનો હુકમ થશે ત્યાં શું હુકમ મારવાડી કે બાવરીનો હુકમ હતો તારે બાવરીનો હુકમ એટલે કે ભગવાનનો હુકમ થાય ને ત્યારે આવીએ એટલે ઓફિસમાં હુકમ નહીં મારો રામ ને જોતો નહીં હુકમ નહીં રાહ જોતો હોય એટલે એવી પરિસ્થિતિ થાય છે એટલે આ પણ સમજવાનું. આ એક વાત કરી દઉં થોડી કે એક વખતે તક્ષશિલા આપણે છે ને કરાચી અત્યારે પાકિસ્તાનમાં ગયું એ આપણી એક મોટી પાઠશાળા હતી વૈદિક સમયની અંદર. હવે એ સિકંદર જ્યારે ભારત ઉપર ચડી આવ્યો ત્યારે એના ગુરુ એરિસ્ટોટલે કહેલું કે ભલે તું ધારા જાય છે પણ ત્યાં બધા ઘણા સંતોની ભૂમિ છે કોકને મળજે કોક મહાત્માને મળજે અને કંઈક જ્ઞાન થશે કે પછી તો પોરો સાથે લડ્યો જીત્યો તો હાર્યા જેવું જ હતું. પછી એને પાછા જવાનું લશ્કર પર થાકેલું અને એ વખતે એને પેલું યાદ આવ્યું એટલે એનો એક ઉમરાવ હતો કે એનું નામ હતું ઓનેસિફ્રોટોસ. એ ઓનેસિફ્રોટોસને ગુજરાતી હતો હવે યાર આટલામાં કોઈ કંઈ છે આસન બાસન આપણા ગુરુએ કહ્યું છે એને મળીને આવજો એટલે ત્યાં તક્ષશિલામાં ગયો. એના આચાર્ય તરીકે દંડ મહર્ષિ હતા. એને બોલતા ના આવડે દંડામિત કરે એટલે એને કહ્યું ચાલો તમને સિકંદર બોલાવે છે. અરે કોણ સિકંદર અમારે એમાંની કંઈ પડી નથી. અરે આટલું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હા તમને બોલાવે કેટલા માન કહેવાય મારે પડી નથી. કે આવું કહે છે તો સિકંદર કે કેવા છે કે ઝૂંપડામાં રહે છે અરે ગરીબને ભિખારી માન બહુ હોય અને બધું પૈસા એ કે તને સોને મળી દઈશું. પછી એને એમ કહ્યું આવું મારે તો કચરો જોઈતો સાહેબ તો કચરો કે છે આપણે હમકુમ સુધી આવ્યા પણ કચરો કે છે એટલે પછી કે છે એને કહી દે હવે ને આવે તો માથું કાપી નાખવામાં આવશે. એટલે એને કહ્યું તમારું માથું કાપી નાખવામાં આવશે કે કહી દે સિકંદરને અમે તો વગર માથે જીવીએ છીએ. માથા વગરનો ખબી હોય કે આવું કે તું મારા આવવું પડશે તો સિકંદર આવ્યો. એ શું રહસ્ય કહેવાય કે જો સિકંદર અમે હિન્દુસ્તાનના બધા ઋષિ છીએ એટલે અમારા આ ધડ ઉપર માથું હોય ને તો પણ અમે આમાં આત્મા માનીએ છીએ. દેહને અમારું રૂપ માનતા નથી અને આ માથું કદાચ જતું રહ્યું એટલે તમે કાપી નાખશો હા તો પણ આત્મા તો મળતો નથી ને. તો ધડ ઉપર માથું હોય તો પણ કેવા છીએ અમે આત્મા અને માથું ના હોય તો પણ કેવા છીએ આત્મા છે રમણ છે વિકત નથી. વાહ હિન્દુસ્તાનનું તો કંઈક જ્ઞાન છે તો જબરજસ્ત જ્ઞાન છે ને કોઈ ચિંતા જ નહીં. અને તો આ પ્રકારની વાત આપણા સમજવાની એટલે આ રીતે આ સમજ્યા હોય તો આપણને વાંધો ના આવે. કેટલો આગળ સુધી કરીશ હા તો એક બીજી વાત કરતો યોગી બાપા જનક વિદેહીની વાત કરતા કે જનક વિદેહી હતા ને હવે બહુ જબરદસ્ત સ્થિતિવાળા હતા. દેશને પોતાનું રૂપ માનતા નહીં. એક વખતે મિથિલાના 2 બ્રાહ્મણો કાશીએ ભણવા ગયેલા અને વિદ્વાન થઈને પછી ત્યાં આવ્યા અને એ સમયની અંદર એક કહ્યું કે ભલા 2 વિદ્વાનો ચર્ચા કરતા હતા એ કે આપણે રાજા છે ને જનક એ વિદેહી કહેવાય છે. કેવો કહેવાય છે આમ તો બૈરા છોકરા રાજ્ય બધું કરે તો વિદેહી માળો કેવું કહેવાય દેહ છતાં વિદેહી એ કેવું કહેવાય દેહ છે એનો છતાં કેવો વિદેહી દેહ વગરનો. આપણે એને પૂછીએ કે આવું ટાઇટલ કેમ તમારા માટે છે
બીજો કે રવા દરિયા રાજા વાજા વાંદરા એનું મન ઠેકાણા ના હોય. આ પ્રભુ જે લખવું એ લખે, આપણું શું લેવા જોઈએ? ચાલ ને ઘર ભેગા કે ના ના. પ્રશ્ન ઉપસ્થિત થયો, પ્રશ્ને જાતે સતી શંકાયા સમાધાન કર્તવ્યમ. સંસ્કૃતમાં મળે કે જયારે શંકા થઈ ત્યારે સમાધાન તો થવું જ જોઈએ. ભણેલા કામ ના શું પછી આપણે અડધાર કે. અને પછી ત્યાં ગયા, જનક રાજાએ પગ ધોયા, ચણા લીધું અને બધું કર્યું. અને કે શું છે કે આ પ્રશ્ન છે અમારો, તમે વિદેહી કેમ કરો છો? તાલી વગાડી એટલે નોકર કરાયો ઓર્ડર લેવાનો. હા, થોડો નોકર તો શું છે, આ 2 જણને લઈ જાઓ ગેસ્ટ હાઉસમાં અને ત્યાં સારામાં સારી રીતે એમને આ પ્રમાણે જમવાનું સોનાની થાળીઓમાં આપજો અને આ બધા મસૂરા ગાદલામાં એમને સુવારવાનું પડે. વાહ વાહ વાહ. અને આ પ્રમાણે રાત્રે સવારે સોનાની ડોલોમાં પાણી આપજો અને પછી 7 વાગે અહીંયા આગળ આવજો, એમને ફાંસીએ ચડાવવાના. પાછળ બે બ્રાહ્મણો આવા બધા પેલા થઈ ગયા, મારની નાક આ તો પેલો ઉતરો મોકો કહેતો લે રાજા બાજા વાંદરા જો થયા પણ ઉઠાડવા માંડ્યા. હવે ખાવાનું ભાવે. હા, બીજા દાડે ફાંસી હોય તો આ જુલ્ફિકાર ભુટ્ટો ચડાવવાનો, બીજે દાડે હા તેની છોકરી ચોપડી લખેલી છે બેનજી ભુટ્ટોએ, ડોટર ઓફ બેસ્ટ નામનું પુસ્તક છે અને એમાં બાપની રાતની અવસ્થા લખી છે. મારો બાપ આખી રાત કેવો તરફડેલો, બીજે તો ચડાવી દીધેલો જોકે ને. પણ આ પ્રમાણે ઢોળી ગયા અને પછી તો અમે ખાવાનું ભાવે નહીં, કૂવાનું ઊંઘ આવે નહીં. અને પછી સવારે પેલા ડોલો કોનાની લઈને આવે પાણી કે નાવ નાવ. એ કે અમારા મળ્યા પછી બીજા નાશે રવા દે, તો આવું નથી કે મગના મૂકીને ફસવા. હવે પછી કહે છે ભાઈ હવે અમે બ્રાહ્મણ છીએ, મળીને આવ્યા છીએ, મનુષ્ય દેહ મળેલો છે, બ્રાહ્મણનો જન્મ અને મોક્ષ માટે કશું કર્યું નથી. રાજા કહે જરા સજા બદલી આપે, થોડી ચેન્જ થોડી સજામાં ચેન્જ કરી આપે. એ સારું પૂછ્યા પેલા દયા આવી. રાજા એવું કેમ કરો કે સાંજે મિથિલાની નગરીમાં આપણે રોજ રોશની થાય છે, એટલે એ લોકોને જોવા માટે હાથમાં 2 તેલના કટોરા ભરેલા છલોછલ અને એ લઈને બંનેને નીકળવાનું અને 2 જણા ખુલ્લી તલવારે લઈને સાથે ફરે. એક ટીપું નીચું પડે તો મને પૂછવા આવવાનું, માથું કાપી નાખવાનું. અને જીવતા આવે તો છૂટા. પેલા એવું એવું થયું ના બધું. હા, મરાય નહીં તો પાછા થાય, કાઠિયાવાડ પાછા થાય બોલે, મરાય નહીં તો પાછા થયા તો હરકત થયો ને. એટલે આવું કે આમાં ચાન્સ કરો, આના જેવું નહીં ફાંસી હાવ સિદ્ધિ આવે છે. એટલે બંને જ્યાં નીકળે અને જોઈ લીધું, ઓહો ચક 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 અને આમાં ઠેઠ પહોંચી ગયા. રાજાને પગાર કટોરા મૂકી દીધા. રાજાએ કહ્યું મને મિથિલાની શોભાનું વર્ણન કરો. શું મિથિલામાં હતું? તેલ અને તલવાર. તેલ અને તલવાર, બીજું કઈ નહીં. આટલી રોટલી બે. અને આ પ્રમાણે કહ્યું કે આ જુઓ, તમે મને પ્રશ્ન પૂછેલો ને કે તમે કેમ વિદેહી કહેવાઓ છો, તમને કાલથી કેવું થયું છે અને હાર્ટ એટેક આવતો રહી ગયો તો કહે છે કે મને 24 કલાક મોત દેખાય. કેવું દેખાય છે? આ ઘડીને આ ક્ષણે મરી જવું શરૂ આવ્યું હતું ને એવું મને 24 કલાક. તો પહેલાથી કેવું હતું ને આ અમારું તબિયત બગડી ગઈ, પહેલા કહ્યું હતું તમને મના જ નહીં, ગપ્પા માર્યા, પ્રેક્ટિકલ થયું. આવું બધા કરાવતા નહીં, પછી તો રમાડે જમાડ્યા, ખૂબ ભેટ આપી, ખુશ થઈને ગયા 2 જણા. એટલે કહેવાનો અર્થ છે કે આ પ્રમાણે આવું. આ સ્ટીવ જોબ્સ પણ ખબર છે? સ્ટીવ જોબ્સ પણ છે જેને આઈપોડ બધું શોધ્યું ને, આ બધું આપણને જે ભેટ આપી છે સારી ખોટી જે હોય સારી છે, તો એનો ઉપયોગ કરવા ઉપર આધાર છે. તો સ્ટીવ જોબ્સ છે ને, હવે એને સતત અનુસંધાન હતું, સતત પહેલું અનુસંધાન ત્રીજી વાર હતું. આ ઘડીને આ ક્ષણે બળી જવાનું સ્ટીવ જોબ્સ. પણ એને શું કર્યું? એ નિરાશ ના થઈ ગયો. એવું સાંભળ્યું છે કે એ પછી એનો એવો વિચાર કરવા માંડ્યો તો મરી તો જવાનું છે, મરી તો ગમે ત્યારે જવાનું છે, તો માટે ઉમંગથી નવું કાર્ય કરતા રહેવું. શું કે ઉમંગથી નવું એટલે ભગવાન ભગવાન ભાન નહોતું એટલે આવું બોલતો હતો કે એને નવું આપ્યું ને આપણને, આવું બધું ઘણું બધું આપ્યું. એટલે એને કંઈક આવો વિચાર પેલો આવેલો ખરો, એટલે એ દૃષ્ટિથી આવું છે. ગૌતમ બુદ્ધે એક વખત મળતું જોયું અને વિચારે ચડી ગયા, શું કરી દીધું? ઘરનો આપણે કેટલા બાળીને આવીએ છીએ તો કંઈ આપણને ઠેકાણ પડતું નથી. એટલે એને ખબર પડી ગઈ, એટલે એક વિચારની અંદર એ બધું એને છોડી દીધું. એક વખત એવું બન્યું કે ગોપીચંદ નામનો રાજા આપણા ભારતનો બહુ મોટો થયો. એની માતાનું નામ મેનાવતી. અને એક વખત એવું થયું કે નાતો હતો અને રાણીઓ નવડાવતી હતી અને મેનાવતી છે ને જરૂર ખાવું પડતા. અને એ સમયમાં એના દીકરાને જોયો
અને એને એના ધણી યાદ આવી ગયા. મારો ધણી પણ આવો રૂડો રૂપાળો હતો. અને એ વિચારમાં એના આંખમાંથી આંસુ વહેલું અને નીચે એના ખભા ઉપર પડ્યું. નજીક જ હતો આમ એના ખભા ઉપર. અને એને જોયું માની આંખમાં આંસુ. એ કે માં, તમારી આંખે તમારી સામે કોઈ કુડી નજરે જોયું હોય તો એની બે આંખ ફોડી નાખો. કોઈ તમારી સામે આમ આવી આંગળી ચીંધી હોય તો હાથ કાપી નાખો. મારી આંખમાં આંસુ કેમ? અને એ સમયની અંદર એ કે બેટા એવું તો કંઈ નથી, પરંતુ આજે મને તારા બાપ યાદ આવ્યા કે તારા બાપની પણ આવી કંચનવર્ણી કાયા હતી અને રાખમાં રોળાઈ ગઈ. અને મને પણ એમ થાય છે કે તારી કાયા રાખમાં રોઈ જશે. એટલે કે છે કે આનો કોઈ ઉપાય ખરો? હા, એક ઉપાય છે કે નાશબંધ થયા દેહ વડેથી અવિનાશી સુખ લેવુંજી, પતરાને જમી કરીને બહાર ફેંકી દેવુંજી. કે આ દેહ મળ્યો છે એ આના માટે છે. બાકી તો તારી કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. અને જાગી ગયો, અસર થઈ ગઈ, ભીને કપડે નીકળી ગયો સાધુ થવા. તો જુઓ, અને ખ્યાલ આવી ગયો. એટલે જેને સમજણ પડી જાય એનો વાંધો નથી. એટલા માટે આપણે પણ આટલું સમજવાનું કે મરવાનું તો નિશ્ચિત છે જ. એટલે જે કરવાનું ન રહી જાય એ આપણે જોવાનું. તો કરવાનું શું છે એનો પણ થોડો વિચાર આપણે કરી લઈએ. બીજી વાર્તાનું અનુસંધાન શરૂઆત કરીને આવતીકાલે આપણે આગળ ચલાવીશું. અને 3-5 વાતનું અનુસંધાન આવશે. તો બીજી વાર્તાનું અનુસંધાન શું છે? મરવાનું તો છે જ. આપણે મરવાની વાત પાઈ નથી આવી કોણ કલાક. તો મરવાનું તો છે જ, પણ આપણે આટલું કામ કર્યું ને આટલું કામ કરવાનું બાકી છે એનું અનુસંધાન થયું. આટલું કામ કર્યું અને આટલું કામ કરવાનું આ બીજું અનુસંધાન. મોટા ભાગે શું આપણે આમાં સમજીએ છીએ, સવારે ઉઠીએ ત્યારથી દેહનું ભજન, આટલા કામોની નોંધો ટપકાવે. એમાં ભગવાન ભજન ન હોય, બીજું બધા ઉઘરાણી જવાનું અને પેલા ધમધમાવાનું, બેંકમાં જવાનું છે, આવું બધું આવે. બીજો કોઈ વિચાર જ ને આટલું કરવાનું આટલું કરવાનું. રાવણને શું હતું ખબર છે? રાવણ સારો માણસ હતો, વેરી ગુડ મેન. એને 4 સંકલ્પો હતા, બધાનો ઉપયોગી થાય એવા. કે એ 4 સંકલ્પો આવ્યો, કોઈ મરે નહીં કરવો. શું કે કોઈ મરે ને બધાને ગમે ને? ચૂંટણી વખતે આવું કોઈ કહે અમે આવી યોજના કરવાના છીએ, કોઈ મરે નહીં. ઓ વેરી ગુડ, તમને જ મત આપું છું. પછી સ્વર્ગની સીડી ઉપર જવાય અને પાછું નીચે ઉતરાય. પણ ઘણી વખત કંટાળો આવે, બહુ ઘણું બધું હોય ને ત્યારે એક વખત એનું પણ સર્ટિફિકેટ પોઈન્ટ આવે એટલે પણ નીચે આવે એટલે ઉપર જાય. એટલે સ્વર્ગની સીડી કરવી હતી. ત્રીજું એ હતું કે સમુદ્રોને મીઠા કરી નાખવાના. પાણીનો પ્રશ્ન છે ને આવે એ મટી જાય, સમુદ્રોને મીઠા કરવાનું. અને ચોથું એના મનમાં એમ હતું કે સૂર્ય આથમે જ નહીં, આનું આમ ચક્ર ફરે જ નહીં, મીટર ના ચાલે. સૂર્ય આથમે નહીં. સરસ હતી ને, કેટલી યોજના પાઈ હતી. હવે આટલું બધું હતું, ભાઈ પૂરું થયું નહીં. રામચંદ્ર ભગવાન માર્યો ને ત્યારે બોલ્યો, બહુ જલ્દી ઉતાવળ કરી, મારા આટલા કામ રહી ગયા, આટલા મારા કામ રહી ગયા. ઘણા બધાના રહી જતા હોય છે. એટલે એવી પરિસ્થિતિ થતી હોય છે. 32 વર્ષની ઉંમરે જ્યારે સિકંદર બેબીલોનની અંદર મૃત્યુશૈયા ઉપર આવી ગયો ત્યારે એ વખત ના મેં શું કર્યું? 32 વર્ષની ઉંમરે મારા મરવાનું ફિક્સ થઈ ગયું. અને ગભરાઈ ગયો, ભયંકર ગભરાઈ ગયો. એના બધા હકીમો હતા, બહાર જતા ડોક્ટરો કે ભાઈ કંઈક દવા, કે સાહેબ દર્દની દવા, મોતની દવા નથી અમારી પાસે, આ તો મોત છે. મોત છે માટે જવાનું નિશ્ચિત છે. એટલે એને તરત જ એના સેક્રેટરીને બોલાવ્યો અને કહ્યું, લખવા માંડ્યા, હવે હું તો જઉં જ છું કે હું આ બધા કામ કરવા માટું કર્યું, પણ શું બાકી રહી ગયું છે ભગવાન ભજવાનું? તો મારી જેમ આ બધા પાછળવાળા મૂર્ખાઓ ભૂલ ન કરે એટલા માટે તું આ લખી નાખ. અને લખે છે કે મારું મરણ થાતા બધી મિલકત અહીં પથરાવજો, મારા જનાજા સાથે કબ્રસ્તાનમાં પણ લાવજો. અને કહેજો કે જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો. અને કહેજો આટલું બધી મારી પાસે બહુ મોટું સૈન્ય, અણુબોમ્બ, એટમ બોમ્બ, ન્યુક્લિયર વેપન અત્યારે હોય છે બધા પાસે, ભલે ને બધાની પાસે હોય, પણ એક સિકંદરનું યાદ બધાએ રાખવા જેવું કે મારું મરણ થાતા બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. અને બધાને કહેજો કે આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહીં કાળથી રોકી શક્યું. એવું કહ્યું. આ ડોક્ટરો મારા નામ અક્ષર ગયા છે
કે કોઈ દવા છે કોઈ દવા નથી, એવું કરજો. એ મારું મરણ થાતા બધા હકીમોને અહીં તેડાવજો, મારો જનાજો એ જ હકીમોને ખભે ઉપડાવજો. એ ગમે એટલા ફેમિલી ડોક્ટર હોય ને બરાબર થાય, મરવાનું નિશ્ચિત જ છે, એકદમ નિશ્ચિત છે. તો આ પ્રમાણે એને આ અનુસંધાન આ જબરજસ્ત હતું. औरंगजेब के जीवन की संध्याए बोली उठेलो कि मेरी सारी जिंदगानी फिजूल गई, मेरी सारी जिंदगानी फिजूल गई. और राजा पछू आटलू कर्या पछी बाकी तो रही गयुं ने. माइकल एंजेलो कहतो तो चित्रकार कवि અને શિલ્પી બધો કે એટ ઓફ 80 મારે જોડો ઘડો થઈ ગયો અને કહે છે કે આઈ રિગ્રેટ આઈ હેવન્ટ ડીડ એનીથિંગ ફોર ધ સાલ્વેશન ઓફ માય સોલ. મારા આત્માના કલ્યાણ માટે મેં કાંઈ ન કર્યું, પણ રાડે પછી આપણું હવે પતી ગયું છે, કારણ કે હવે તો મોત આવીને ઊભું રહી ગયું. અરે ગાંધીજીને પણ એમ થઈ ગયેલું કે મેં મારા જીવના આત્માના કલ્યાણ માટે કંઈ કર્યું નહીં, એવું એમને પણ થઈ ગયેલું. અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ જે પેલા શું કહેવાય રાષ્ટ્રપ્રમુખની પદ પ્રાપ્ત કરવા માટે રોકફેલર, નેલ્સન રોકફેલર, એની 13 વર્ષની ઉંમરથી એની ઈચ્છા હતી મારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થવું. ફોર્ડની ગવર્મેન્ટના ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયેલો. હવે તો નજીક જ હતું ને, પણ 72 વર્ષની ઉંમરે ન્યુયોર્કમાં રોકફેલર સ્ક્વેર ઉપર હાર્ટ એટેક આવ્યો. મનની વાતો મનમાં રહી ગઈ, ભૂત જ થવાનું બધું થાય. એટલે આટલું કામ કર્યું ને આટલું કામ બાકી છે, એનું અનુસંધાન આપણે જોઈશું. લૌકિક કામો તો ગમેઠા કર્યા તો ન કર્યા જેવા થાય, પણ જે કરવાનું શું છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. ગઢડા નૃત્ય પ્રકરણનું 30મું વચનામૃત, 5 વાર્તાના અનુસંધાન આ વચનામૃતનું શ્રવણ આજે આપણે કર્યું, પ્રથમ અનુસંધાન. અને આવતીકાલે આગળની આ કથા ખૂબ રસાળ શૈલીમાં પરંતુ જે વિવેક